નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું કે આવનારી તલાટી 2018ની ભરતી માટે મોડલ પેપર બનાવ્યું છે. એ મોડલ પેપર 1 જોઈશું, જેમાં પહેલા પાર્ટમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરે છે અને જ્યારે બીજો નેક્સ્ટ વિડીયો આવશે એમાં બીજા 50 પ્રશ્નોનો સમાવેશ થશે. તો મિત્રો, પહેલાં આપણે એ જાણવું જરૂર છે કે ભાઈ તલાટીની એક્ઝામમાં પેપર જે પૂછાય છે એમાં વિષય વાઇઝ કેટલું માર્કિંગ હોય છે. તો પહેલાં તો ગુજરાતી 35 માર્ક્સનું હોય છે. પછી આવે છે સામાન્ય જ્ઞાનમાં મતલબ કરંટ અફેર્સથી માંડીને ઇતિહાસના કે કોઈ બી આવા બધા પ્રશ્નો ઇન્ક્લુડ થઈ જાય છે, તે 35 માર્ક્સનું પૂછાય છે. પછી પૂછાય છે ગણિત મતલબ રિઝનિંગ, એ 15 માર્ક્સનું અને ઇંગ્લિશ 15 માર્ક્સનું. આ રીતે ટોટલ 100 માર્ક્સનું પેપર તૈયાર થાય છે. તો ચલો મિત્રો, જોઈએ આજનું આપણું મોડલ પેપર. તો આ રહ્યું મિત્રો આપણું તલાટીનું મોડલ પેપર 1. પહેલો ક્વેશ્ચન છે 18,343માં 8ની સ્થૂળ કિંમત જણાવો. તો જવાબ આવે 8 જ. સ્થૂળ કિંમત જે સંખ્યા હોય એ જ સંખ્યા સ્થૂળ કિંમત આવે. સ્થૂળ કિંમત અને મૂળ કિંમત અલગ વસ્તુ છે. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? જવાબ છે 4. રોમન સંખ્યા લખવા માટે અંગ્રેજીના કેટલા મૂળાક્ષરનો ઉપયોગ થાય છે? તો મિત્રો, જો આપણે રોમન સંખ્યામાં તમે જાણતા હશો કે આઈ, વી, આઈ આવા બધા અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. તો રોમન સંખ્યા લખવા માટે એવા 7 અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. રોમન સંખ્યામાં કઈ સંખ્યાનો ઉલ્લેખ નથી? તો રોમન સંખ્યામાં 0 સંખ્યાનો ઉલ્લેખ નથી. ઘડિયાળમાં 11:15 કલાકે કેટલા અંશનો ખૂણો બનશે? જવાબ આવે 247.5. આ રીઝનિંગનો પ્રશ્ન છે. ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? ઘુમર એ રાજસ્થાનનું લોકનૃત્ય છે. સમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સમતા દિવસ 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને સમતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો સમતા દિવસ જગજીવન રામની યાદમાં ઉજવવામાં આવે છે. હેવી વોટરના શોધકનું નામ જણાવો. તો હેવી વોટરના શોધક ન્યૂટન લુઈસ એ હેવી વોટરના શોધક છે. સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ બુધ એ સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા ક્રિકેટરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે? તો મિત્રો, વિરાટ કોહલીને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એની સાથે બીજા પણ ખેલાડીઓને દ્રોણાચાર્ય છે, અર્જુન એવોર્ડ છે, બીજા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવે છે. પણ ખેલ રત્ન એવોર્ડ વિરાટ કોહલીને મળ્યું છે. તાજેતરમાં જે કોમેન્ટરનું નિધન થયું તેનું નામ જણાવો. તો જસદેવસિંહનું નિધન થયું છે 2018માં. જે ગ્રેટ કોમેન્ટર હતા, જેમણે દૂરદર્શનમાં પણ કામ કર્યું છે, નવું ઓલિમ્પિક્સમાં પણ કોમેન્ટરી તરીકે કામ કરી ચૂકેલા છે. ઇસરોનું પૂરું નામ આપો. તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ, ઇસરોએ 2016માં એકી સાથે કેટલા ઉપગ્રહ સ્પેસમાં છોડ્યા? તો 2016માં ઇસરોએ 8 ઉપગ્રહ સ્પેસમાં છોડ્યા હતા. કુસ્તી ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો સાક્ષી મલિક એ પ્રથમ મહિલા છે કુસ્તી ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી. રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું? તો 2015માં કેરાલામાં. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો 1800, 2008, 1980, 440. તો 1800 એ લીપ વર્ષ નથી. 3, 4, 9, 6, 27, 8 પછી કઈ સંખ્યા આવે? અહીંયા તમે જોઈ શકો છો કે 3 તારી 9, 9 તારી 27, 27 તારી 81. તો જવાબ આવે 81. એક્ટિવ ઇથેનેસિયા એટલે શું? તો મિત્રો, આ ઇથેનેસિયા એટલે કે તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટે ઈચ્છા મૃત્યુની અરજી ઉપર જે ચુકાદો આપ્યો હતો, એમાં એક્ટિવ ઇથેનેસિયા અને પેસિવ ઇથેનેસિયાની વ્યાખ્યા કરવામાં આવી. એક્ટિવ ઇથેનેસિયા એટલે મરીઝના મૃત્યુ માટે કંઈક કરવામાં આવે, એટલે કે મરીઝ મરી જાય એના માટે કંઈક કરવામાં આવે, એટલે કે ઇન્જેક્શન આપવામાં આવે, દવા આપવામાં આવે, જે બી કંઈ બી પ્રોસેસ કરે એને એક્ટિવ ઇથેનેસિયા કહે છે. અને પેસિવ ઇથેનેસિયા એટલે કે મરીઝને બચાવવા માટે કંઈક કરવામાં આવે, એને પેસિવ ઇથેનેસિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ, 2018નો મહિલા T20 વર્લ્ડ કપ ક્યારથી શરૂ થશે? તો 2018નો મહિલા T20 વર્લ્ડ કપ 9 નવેમ્બરથી શરૂ થશે. અને 2018 એશિયા કપનો ખિતાબ કોણ જીત્યું? એ તો તમને ખબર જ હશે, ભારત જીત્યું. બાંગ્લાદેશ સામે ફાઇનલ મેચ જીતીને ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો, જે આ 7મી વખત હતું. ઇતિહાસમાં લીલા વૃક્ષો અટકાવવા માટે કયું આંદોલન થયું હતું? તો ચિપકો આંદોલન ઇતિહાસમાં લીલા વૃક્ષો અટકાવવા માટે થયું હતું. VRS શું છે? તો VRS એ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે? મહાદેવભાઈ દેસાઈ વિશે છે.
લીલુડી ધરતીના લેખક કોણ છે? તો લીલુડી ધરતીના લેખક પીતાંબર પટેલ છે. પોખરણ કોની યાદ અપાવે છે? તો મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ છે લખવામાં, અનુપ્રયોગ નહીં, અણુપ્રયોગ. તો શું ભાઈ? અણુપ્રયોગ. વાજપેયી, આપણા વડાપ્રધાન વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પોખરણમાં અણુપ્રયોગ કરવામાં આવ્યો હતો, એટલે પોખરણ તેની યાદ અપાવે છે. ચાઇનામેન શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો ચાઇનામેન ક્રિકેટ રમત સાથે સંબંધ ધરાવે છે. રાસ્કા વિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? તો રાસ્કા વિયર યોજના મહી નદીનું પાણી લાવે છે. ભારતના કયા રાજ્યને અલગ બંધારણ છે? તો જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ આપેલું છે. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી? તો વિજયલક્ષ્મી પંડિત એ પ્રથમ સ્ત્રી રાજદૂત હતી. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ થઈ હતી. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે? રાજ્યપાલને રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, જે મુખ્ય ન્યાયાધીશ હોય એ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે? રાષ્ટ્રપતિ 356ની કલમથી રાજ્ય સરકાર કરી શકે છે. આ શ્રેણી પૂર્ણ કરો. 4, 12, 36, 108, 4 દુ 8, 4 તારી 12, મતલબ 4 તારી 12, 12 તારી 36, 36 તારી 108 ને 108 તારી 324 જવાબ આવે. લાઇટ ઓફ એશિયા ઉપનામ કોને મળ્યું? તો ભગવાન બુદ્ધને લાઇટ ઓફ એશિયાનું ઉપનામ મળેલું છે. ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી? તો લોર્ડ ડેલહાઉસે ભારતમાં પ્રથમ અદાલત સ્થાપી હતી. બંધારણ અનુસાર આપણા દેશનું નામ શું છે? તો બંધારણ અનુસાર આપણા દેશનું નામ ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? તો અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કૂતરી હતી. પ્રથમ એશિયાઈ ખેલ કયા વર્ષે યોજાયો? તો પ્રથમ એશિયાઈ ખેલ ઈસવીસન 1951માં યોજાયો. હોકીની રમતમાં કેટલા ખેલાડીઓની જરૂરત હોય છે? તો હોકીની રમતમાં 11 ખેલાડીઓની જરૂરત હોય છે, અને હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. પદાર્થની ચોથી અવસ્થા એટલે પ્લાઝમા. પોસ્ટ ઓફિસ નામની સાહિત્ય કૃતિની રચના કોણે કરી છે? તો રવિન્દ્રનાથ ઠાકુરે પોસ્ટ ઓફિસ નામની સાહિત્ય કૃતિની રચના કરી છે. હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રીના લેખક કોણ છે? તો પીસી રોય એ હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમેસ્ટ્રીના લેખક છે. વેકઅપ ઇન્ડિયા કોની સાહિત્ય કૃતિ છે? વેકઅપ ઇન્ડિયા શ્રીમતી એની બેસન્ટની સાહિત્ય કૃતિ છે. અકબરનો મકબરો ક્યાં આવેલો છે? તો અકબરનો મકબરો આગ્રામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ રેતાળ પ્રદેશ કયો છે? તો કાંકરેજ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલ રેતાળ પ્રદેશ છે. સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે? તો બુધ એ સૌથી વેગીલો ગ્રહ છે. અને વિશ્વની પ્રથમ મહિલા શાસનકર્તા કોણ છે? તો જવાબ છે એલેક્ઝાન્ડ્રા. એલેક્ઝાન્ડ્રા એ વિશ્વની પ્રથમ મહિલા શાસનકર્તા છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપને પણ તૈયારીમાં મદદરૂપ થઈ શકે, અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.